મજા આવી. કેસરિયા બાલમાં સરસ પીસ વગાડ્યો વનરાજ શાસ્ત્રીએ. થેન્ક યુ વનરાજ. અને મિત્રો, ફરીથી આ બંને કલાકારોનું હું નંદિની ત્રિવેદી સ્વર ગુર્જરીમાં સ્વાગત કરું છું. આપણે એમને પહેલા ભાગમાં તો એમનું સંગીત અને એમની વાતો ખૂબ જાણી જ, પણ જેમણે કદાચ પહેલો ભાગ મિસ કર્યો છે એમના માટે ફરીથી એમને એક નાનકડી ઓળખાણ આપી દઉં કે આ બંને કલાકારો બલરાજ શાસ્ત્રી અને વનરાજ શાસ્ત્રી અમદાવાદના છે. તેઓ બંને શાસ્ત્રીય સંગીત શીખ્યા છે અને ખૂબ બધા પ્રયોગો સંગીત ક્ષેત્રે કરે છે. ફ્યુઝન, ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, ઠુમરી, આ બધા જ પ્રકારનું સંગીત એ ગાય છે અને ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, ઘણી કોન્સર્ટ્સ કરી છે. તો આવા યુવાન અને ટેલેન્ટેડ કલાકારોને આજે ફરીથી ભાગ 2માં મળીએ. અને સારંગી વિશે મારે ખાસ એક વાત કહેવી છે કે સારંગી એક જમાનામાં રાજ દરબારનું સપોર્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ગણાતું હતું. એ વખતે રાજ ગાયકો જે બધા જુદા જુદા વાદ્ય વગાડે એમાંની એક સારંગી હતી. પણ સારંગીની સ્પેશિયાલિટી એ છે કે બહુ જ કર્ણપ્રિય વાદ્ય છે અને ઘણું બધું હ્યુમન વોઇસ સાથે મળતું આવે છે. તો સારંગીને માનભર્યું સ્થાન અપાવવાનું કામ પંડિત રામનારાયણજીએ કર્યું. હી ઇઝ અ સારંગી પ્લેયર, મેસ્ટ્રો, સારંગી મેસ્ટ્રો, અને દેશ વિદેશમાં એમણે સારંગીને ખૂબ પોપ્યુલર કરી. તો આપણે એમના પ્રદાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ. અને આપણે વી આર વેરી હેપી કે પંડિત રામનારાયણજી જે સ્થાન સારંગીને આપ્યું, એમની જે ધરોહર એમણે આગળ લાવી એને ફોલો કરી રહ્યા છે અત્યારની જનરેશન, વનરાજ શાસ્ત્રી જેવા કલાકારો. તો આવું સરસ સારંગી વાદન આપણે વનરાજ પાસેથી સાંભળ્યું. અને હવે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. તો વનરાજ, પહેલો પ્રશ્ન તમારા માટે જ છે કે અત્યારની જનરેશન, યંગ જનરેશન છે, એમનો ક્લાસિકલ મ્યુઝિક તરફનો અભિગમ કેવો છે અને એમને કયા પ્રકારનું સંગીત આકર્ષે છે? Being a young musician and a student of music, whatever little journey I had since my childhood, what I have observed objectively is that કે પહેલા કરતાં અત્યારે યંગ જનરેશન ક્લાસિકલ મ્યુઝિક તરફ વળી રહી છે. અમે જ્યારે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં તબલા અને ગાયન શીખતા, એના કરતાં અત્યારે ખૂબ મોટી સંખ્યામાં યંગ જનરેશન ક્લાસિકલ મ્યુઝિક અપનાવી રહી છે. એન્ડ ઇફ આઈ ટોક અબાઉટ સારંગી, કે જે એક રેર વાદ્ય છે, એક વિસરાતું વાદ્ય છે, તો એના વિશે પણ મને જાણતા અને જણાવતા ખૂબ આનંદ થાય કે અત્યારે ઘણા બધા યંગસ્ટર્સ પણ સારંગી જેવું વાદ્ય પણ શીખી રહ્યા છે અને એને અપનાવી રહ્યા છે, કે જેમાં ખૂબ મોટી અને ખૂબ લાંબી સાધના અગત્યની હોય છે. અને કયા પ્રકારનું સંગીત અત્યારની જનરેશનને આકર્ષે છે એના વિશે હું જણાવીશ કે અત્યારે એક ફ્યુઝન મ્યુઝિકનો એક તમે નવો ટ્રેન્ડ કહી શકો, નવું એક ઝોનર કહી શકો, કે જેમાં ક્લાસિકલ મ્યુઝિક સાથે અત્યારે અમે ગિટારની સાથે અમે વગાડી રહ્યા છે અને કમ્પાઇલ કરી રહ્યા છે. સો ક્લાસિકલ મ્યુઝિક છે, વેસ્ટર્ન મ્યુઝિક છે. સો યંગ જનરેશન દરેક પ્રકારના મ્યુઝિકને સાંભળે છે અને દરેક વ્યક્તિનો, દરેક યુથનો, દરેક એક ગ્રુપનો એક પોતપોતાનો રુચિ છે, એક પોતાનો વર્ગ છે કે જે મ્યુઝિકને સમજે છે અને અપનાવે છે અને એપ્રિશિએટ કરે છે અને પરફોર્મ કરે છે. સો આઈ ફીલ ઇટ્સ એન ઇન્ડિવિજ્યુઅલ થિંગ ટુ પરસ્યુ એની ઝોનર ઓફ મ્યુઝિક. એન્ડ યસ, ક્લાસિકલ મ્યુઝિક અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યંગ જનરેશન એને શીખી રહી છે, અપનાવી રહી છે. સો દેટ્સ અ ગ્રેટ થિંગ ટુ બી ઇન ધીસ જનરેશન એન્ડ ટુ બી અ મ્યુઝિશિયન. વનરાજ, કયા પ્રકારનું સંગીત તમને સૌથી વધારે આકર્ષે છે અને શા માટે? મને દરેક પ્રકારનું સંગીત સાંભળવું ગમે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીત હું બાળપણથી શીખતો આવ્યો, હજી પણ શીખું છું. એની સાથે સાથે લોક સંગીત, ભક્તિ સંગીત પણ પપ્પા દ્વારા અમને સાંભળવા, શીખવા મળ્યું. એમની સાથે અમે ક્યારેક તબલા વગાડતા, ક્યારેક હું સારંગી વગાડતો, ક્યારેક અમે ગાતા. તો આ રીતે મને દરેક પ્રકારના સંગીતનો મને લાવો મળ્યો, શીખવાનો. અને શાસ્ત્રીય સંગીત એક દરિયો છે. તમે એમાં જેટલું પણ ખેડાણ કરો,
એ અનંત છે. એટલે સૌથી વધુ હું દરેક પ્રકારનું સંગીત સાંભળું છું. શાસ્ત્રીય સંગીત, સેમી ક્લાસિકલ, ઇવન વેસ્ટર્ન મ્યુઝિક પણ હું સાંભળું છું. દેર ઇઝ અ સ્ટાઇલ ઓફ મ્યુઝિક, બાલ્કન મ્યુઝિક હું સાંભળું છું. અત્યારે ઘણા બધા, અત્યારે એક કહી શકાય કે આની પહેલાંનો જે પ્રશ્ન હતી કે યંગ જનરેશનમાં એક બેન્ડ એક ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ કે અમારી કોલેજમાં યુથ ફેસ્ટિવલ હોય કે બેન્ડ આખું એક નવું ટ્રેન્ડ કહી શકાય કે બેન્ડ મ્યુઝિક અને મ્યુઝિશિયન્સના બેન્ડ દે આર વેરી પોપ્યુલર. તો અત્યારે દે ઇઝ અ વેરી પોપ્યુલર બેન્ડ સ્નેકી પપી, એન્ડ સો દેર આર લોટ ઓફ આર્ટિસ્ટ અને બેન્ડ અત્યારે છે કે જેના તમે સાંભળીને ઘણું બધું શીખી શકો. અને તમે જે મને નવી નવી મ્યુઝિક સ્ટાઇલ અને નવી નવી સંગીતથી હું એમનાથી પ્રેરિત થતો હોઉં છું. અને એમાં હું ક્યારેક સારંગી પર પણ એને વગાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું. તો આ રીતે હું અલગ અલગ પ્રકારનું સંગીત સાંભળું છું. પણ સૌથી નજીક મારા હૃદયથી કોઈ, મને દિલથી કોઈ ગમતું હોય તો આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત છે. એ જેમ મેં પહેલાં વાત કરી કે દરિયો છે, એની સાથે સાથે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ઇટ ઇઝ સો સ્પિરિચ્યુઅલ, ઇટ ઇઝ સો ડિવાઇન કે જ્યારે પણ હું ક્યારેક ઉસ્તાદ અલી અકબર ખાન સાहब, ઉસ્તાદ વિલાયત ખાન સાहब कि उस्ताद राशिद खान साहब, पंडित जसराज जी, મારા ગુરુજી પંડિત ધ્રુબા ઘોષજી, પંડિત નયન ઘોષજી, હું સાંભળું તો ત્યારે એટલો બધો ક્યારેક એમાં એ ભાવમાં એટલો બધો ભાવુક થઈ જવું કે એમાં ક્યારેક ખોવાઈ જવું કે મને ખ્યાલ જ ના આવે. તો આ જે શાસ્ત્રીય સંગીતની જે તાકાત છે એ મને ખૂબ જ અસર કરે છે. તો હું કહીશ કે આપણું શાસ્ત્રીય સંગીત મારા માટે સૌથી હૃદયની, દિલની નજીકનું એક પ્રકાર છે સંગીતમાં. બલરાજ, આજના સંગીતમાં સાઉન્ડ અને ઓર્કેસ્ટ્રેશનનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. તો શું આપણે મીઠા સ્વરાંકનો અને ભાવવાહી શબ્દોથી ભવિષ્યમાં વિમુખ થઈ જઈશું? ખૂબ જ સુંદર સવાલ કર્યો આપે. આના વિશે જો મારું મંતવ્ય વ્યક્ત કરું તો આઈ થિંક સ્વર અને શબ્દ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. વિદ્વાન સંગીતજ્ઞોના રિસર્ચ અનુસાર એ પુરવાર થયું છે કે ભાષાનો ઉદ્ભવ થયો તે પહેલાંથી સંગીત ચાલી આવી રહ્યું છે. એન્ડ લેંગ્વેજ ઇઝ અ મીડિયમ જેના થકી સંગીતને વધારે લોકો સુધી પહોંચાડવું શક્ય બન્યું. સંગીત ઓર્કેસ્ટ્રેશન વિશે જો વાત કરીએ તો એમાં હું અગ્રી કરું છું કે અત્યારે જે પ્રકારનું મ્યુઝિક પ્રોડ્યુસ થઈ રહ્યું છે તેમાં મ્યુઝિક અરેન્જમેન્ટ, પ્રોગ્રામિંગનું મહત્ત્વ વધારે છે. અને આઈ થિંક સમય અનુસાર પરિવર્તન થવું અનિવાર્ય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. 2017માં સ્ટાર ભારત પર એક સ્પિરિચ્યુઅલ સિંગિંગ રિયાલિટી શો આવ્યો હતો, ઓમ શાંતિ ઓમ, એન્ડ આઈ વોઝ ઇન ટોપ 5, જ્યાં સંગીત જગતના ખૂબ જ મોટા દિગ્ગજોની સાથે કામ કરવાની મને તક મળી. શંકર મહાદેવન, સોનુ નિગમ, સચિન જીગર, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, શેખર રફજીયાની, બહુ જ બધા સંગીતના દિગ્ગજ કલાકારોને હું ત્યાં મળ્યો. એ લોકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. અને આ શોનું એક બેસિક ફંડા એ હતો કે આપણું ઇન્ડિયાનું જે રૂટ મ્યુઝિક છે, ડિવોશનલ મ્યુઝિક, લોક સંગીત, આ સંગીતને અત્યારની નવી જનરેશન સુધી પહોંચાડવા માટે વેસ્ટર્ન મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવા કે જે ભજન કે જે સૂફી મ્યુઝિક યા લોક સંગીતને આપણે અત્યાર સુધી હાર્મોનિયમ, તબલા કે ઢોલક સાથે ટ્રેડિશનલ વેમાં સાંભળતા આવ્યા છીએ, એ જ વસ્તુને નવી રીતે યસ ડેફિનેટલી બેઝ ગિટાર, ઇલેક્ટ્રિક ગિટાર, ડ્રમ્સ, કીબોર્ડ સાથે નવી અરેન્જમેન્ટ કરીને નવા લોકોને કઈ રીતે એ મ્યુઝિક પ્રત્યે આકર્ષવા, દેટ વોઝ ધ બેઝિક ફંડા ઓફ ધીસ શો. અને એ મહદઅંશે પોઝિટિવ સાબિત થયો અને ઘણા બધા લોકોને આ કન્સેપ્ટ ગમ્યો પણ ખરો. અને બિકોઝ ઓફ ઓમ શાંતિ ઓમ દેશ વિદેશની યાત્રાઓ કરવાની મને તક મળી. સો યસ, આઈ થિંક કે નજીકના ભવિષ્યમાં પણ સ્વર અને શબ્દ આ જ રીતે એકમેકનો સમન્વય સાધીને આગળ વધશે. સુર શબ્દના સમન્વયની તમે વાત કરી, તો એ તો આપણને સુગમ સંગીતમાં જ જોવા મળે. તો અમારે તમારી પાસેથી એક સરસ ગુજરાતી ગીત પણ સાંભળવું છે, તો એ સંભળાવો. સ્વર અને શબ્દના સમન્વયની વાત કરતા
એક ગુજરાતી ખૂબ જ પ્રચલિત અને મારી મનગમતી રચના યાદ આવે છે, જેનું સ્વરાંકન રૂપકુમાર રાઠોડનું અને શબ્દો સુરેશ દલાલના છે. આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરીશ. ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલે તારું નામ લીધું છે. ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલે તારું નામ લીધું છે. ભમરા તને ગુંજા કરે, ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો, ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો, ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો. નદી તારા નામની વહે, નદી તારા નામની વહે. એ જ નદીનું જળ પીધું છે, એ જ નદીનું જળ પીધું છે. આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ. આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ. એટલો પાગલ પૂછતી નહીં, કેટલો પાગલ, કેટલો પાગલ. તું પૂછતી નહીં, કેટલો પાગલ, કેટલો પાગલ. આભમાં જોને, આભમાં જોને જેટલા વાદળ, એટલો પાગલ. પૂછતી નહીં, કેટલો પાગલ, કેટલો પાગલ. હા, તું પૂછતી નહીં, કેટલો પાગલ, કેટલો પાગલ. સુગમ કે શાસ્ત્રીય સંગીતની મહેફિલોનું સ્થાન અત્યારે મ્યુઝિકલ બેન્ડ્સ લઈ રહ્યા છે, તો એના વિશે થોડીક વાત કરો અને એનું માળખું કેવું હોય છે, અને ખરેખર યંગસ્ટર્સને આ જ પ્રકારનું મ્યુઝિક ગમે છે કે મહેફિલ સંગીતની પણ જે અગત્યતા છે એ જાણવી પણ જરૂરી છે. આપણે સુંદર વાત કરી, મહેફિલનું સ્થાન આજે મ્યુઝિકલ બેન્ડ લઈ રહ્યા છે. તો મને જણાવતા આનંદ થશે કે યંગ જનરેશનને અટ્રેક્ટ કરવા માટે, કાં તો યંગ જનરેશન સુધી આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત, આપણું કલ્ચરલ ટ્રેડિશન એ લોકો સુધી વધુ ને વધુ પહોંચે એ માટે અમે એક યંગ ક્લાસિકલ મ્યુઝિશિયન્સનું એક ગ્રુપ બનાવ્યું છે. ધ કોન્સેપ્ટ એન્ડ ધ આઈડિયા ઇઝ curated by Shri Ishan Ghosh. Is an incredible tabla player and son and disciple of my Guru Bhai, senior Guru Bhai Pandit Nayan Ghosh ji. He is the son of Pandit Nayan Ghosh ji. તો મારો કોન્સેપ્ટ અને આ જ છે કે અત્યારનું જે જનરેશન એક દે આર ફેસિનેટેડ વિથ ધ કોન્સેપ્ટ ઓફ બેન્ડ ઓર ગ્રુપ. તો અમે આ એક ક્લાસિકલ મ્યુઝિક તરફ લોકોને આકર્ષવા માટે ક્લાસિકલ મ્યુઝિશિયનનું એક યંગસ્ટરનું ગ્રુપ બનાવ્યું છે, અને અમે લોકો સુધી વધુ ને વધુ આપણું સંગીત પહોંચાડી શકીએ, પીરસી શકીએ એનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. યસ, બિલકુલ. અને વનરાજ અને હું સુગમ સંગીત, લોક સંગીતની બેઠક હોય એ આ રાજ બ્રદર્સ તરીકે શાસ્ત્રીય સંગીતની જુગલબંધી પણ પરફોર્મ કરીએ છીએ. એન્ડ એટ ધ સેમ ટાઈમ અમે લોકો મ્યુઝિક કોન્સર્ટમાં અમારા બેન્ડ સાથે પણ પરફોર્મ કરીએ છીએ. સો વી બિલીવ કે દરેક સંગીત પ્રકારનું એક આગવો વર્ગ છે, અલગ શ્રોતાગણ છે. એની અલગ એક ડિસિપ્લિન છે કે તમે મહેફિલ સાંભળવા જશો તો ત્યાં એક બેઠક હશે, તમે નીચે બેસીને શાસ્ત્રીય સંગીતની, સુગમ સંગીતની મહેફિલને તમે આનંદ લઈ શકશો. જ્યારે બેન્ડની વાત હશે ત્યારે યુથ આખું યંગસ્ટરની વાત છે તો ત્યાં they must be dancing, they must be enjoying the whole atmosphere and everything. So we respect and we try to stick to the roots of each tradition and each genre of music. We try to justify that. તમે બંને યંગસ્ટર્સ છો અને આજની યંગ જનરેશનને લાઈવ જેમિંગને એ બધામાં બહુ મજા આવે છે, તો અમારે પણ તમારી પાસેથી એક સરસ કંઈક છેલ્લે ભાગ બેના અંતમાં
એકાદ સરસ લાઈવ જેમિંગ સાંભળ્યું છે જેમાં તમે ઠુમરી કે બંદિશ સાથે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો ટચ આપીને કંઈક રજૂ કરો. અને થેન્ક યુ વન્સ અગેન કે તમે અમારી સાથે સ્વરગુર્જરીમાં જોડાયા અને ખૂબ મજા આવી. લોકસંગીતથી લઈને ક્લાસિકલ મ્યુઝિક સુધીની ઘણી વાતો જાણી અને આઈ હોપ કે યંગસ્ટર્સ સુધી આ બધું પહોંચે, કારણ કે આ જ આપણી ધરોહર છે. શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, લોકસંગીત, આ બધું યંગસ્ટર્સ સુધી પહોંચાડવાનું કામ તમે કરી રહ્યા છો, એ માટે ખરેખર એ કાબિલે દાદ છે. સો થેન્ક યુ વન્સ અગેન. અને ચાલો છેલ્લો પીસ આપણે માણીએ. प्यार तुम्हें कितना करते हैं, प्यार तुम्हें कितना करते तुम ये समझ नहीं पाओगे, तुम ये समझ नहीं पाओगे जब हम ना होंगे तो हर बार, जब हम ना होंगे तो बोलो क्या तब आओगे, बोलो क्या तब आओगे मोरा सैया मुझसे बोले ना, मोरा सैया मुझसे बोले ना, मैं लाख जतन कर हारी, लाख जतन कर हारी मोरा सैया मुझसे बोले ना.